નાક કહેવાય આંધળી. આ જુગમાંથી ઝાડ જીતી રહી, મહાદેવજી જતા રહે એટલે જુગમાંથી ઝાડ જીતી રહી. એટલે પ્રથમ કહેવાય આંધળી, એની બે આંસુ કાઢી અને જુગમાં ઝાડની ઉત્પત્તિ થઈ. ઝાડની ઉત્પત્તિ કરી અને મહાદેવજીને ગોતવા નીકળે એટલે એને કીધું કે આબુગઢથી ઉતરી ભીલવા રાણી પહેરવા લાલ કસુંબર સાડી. તમે મહાદેવજી બાળાને ભોળા ગાંધા ભાંગરડીના ભોગી, અમે અમારા માર્ગે જતા તપ ધર્યો શીખ જોગી. આથી જો ખસી જાઓ તો અમે જતા રહી. બરાબર. સાંભળ કે હું તને કહું, તારે જો અહીંથી જવું હોય તો એમ થોડું જવાય. આહા, હું તો હજી કે કુંવારો જ છું. બરાબર. અરે કે ગમે એમ કુંવારા હોય પણ મારે કેટલા ભીર છે તમને ખબર છે? તમને ના ખબર હોય. સવા 6 લાખ મારા કરોડ મારા ભીલા અને એક તીર મારશે તો તારું આખું શરીર સાણે ગોળી નીકળી નાખે. માજન કે હા ભાઈ તું આપણે બાએ કીધું આપણે બા થાય. હું તને કહું તું ભલે જે હોય પણ હું તને કહું એટલું સાંભળ. શું કે છે માજેવ? કે મેરું પર વાત ઉપર એ ધૂણો દિખાવું ને ધર્મ રવંદાવું ભેગોજી રે. મેરું પર વાત ઉપર ધૂણો દિખાવું ધર્મ રવંદાવું ભેગોજી રે. કરતા બાજી ગંગા ચલાવું દિલને બોલનું મારુજી રે. દેવજીયા પાળાને ભોળા ભાંડલડીના ભોળીજી રે. ગંગા ચલાવ ને તો એક પલવારમાં બોલે તાર પાવર છે અમને હવે. કે બીજી વાત જવા દો, તમે પૈડેલા કુંવારો કે હું કુંવારો જ છું. કુંવારો જ છું જે હવે કામ નથી પણ હા ભાઈ હું તને એક વાત કહું. હા કો પાર્વતીજી ને એમના પિયર વાળા આવ્યા ને ગંગાજી કરે ઘરના કામો. હા અરે મહાદેવ આપણે તો મોજ જ કરવાની. હા પાર્વતી પીએ જતા રહે. કે એક કામ કરો, બોલો અમારા ભીલાની ભણવાની રીતુ તમે જાણો છો? ના ભાઈ, નવા છે કે અમે તો હજી જાણતા નથી પણ કહો તો અમે સાંભળવી કે હા બરાબર. તને કહું એટલે ભીલા રાણીના વેશમાં પાર્વતી મહાદેવજીને કેવા મળ્યા. શું કહો? એની સુડિયું વેરાવો અને ઈ દાંતની સુડિયું વેરાઈને ઈ સુડિયું જો અમને પહેરાવો તો તમારે ને અમારે લગ્ન થાય. હા એટલું કર. અને હજી કે બીજી એક મારી શરત. કોણ કે? પાર્વતી. બરાબર કો. અરે તમતાર કે તારી બધી શરતો મને મંજૂર છે. કેવી શરત? કેવી બોલો? કે હાથમાં હામળો માથે હુંડલો અને ગળામાં ઊંચ્યું થે કરતા 1 કિલોમીટર જવાનું અને અહીંયાથી નાચતું આવવાનું અને નર નાચન નારી રીજે તો. હા બરાબર. તમારે નવા લગ્ન ના થાય. બરાબર.
એટલે મહાદેવજી કેવા નાચવા માંડ્યા અને કેવા નાચે છે. કેવા નાચે મહાદેવ?